નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના બનાવો રોકવા બ્રિજને બંને છેડે ઊંચી જાળી લગાવવા રજૂઆત. નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી ઉપર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે. આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગીનું સ્થળ બની ગયું છે. નર્મદા મૈયા બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો જોવા મળી રહ્યા છે. જ્યારથી નર્મદા મૈયા બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારથી જ સમયાંતરે આત્મહત્યા તેમજ અનિચ્છનીય બનાવો સામે આવી રહી છે. સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવામાં અંદાજિત 22 થી વધુ આત્મહત્યાના બનાવ બન્યા છે. જ્યારે 17 થી વધુ આત્મહત્યા કરવા જતા લોકોને પોલીસો દ્વારા બચાવવામાં આવ્યા છે. ભરૂચમાં નર્મદા નદી ઉપર આવેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે ગુજરાત સરકાર તેમજ ભરૂચ જિલ્લા સમાહર્તા અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ વિષયમાં ગંભીરતા લઈ તાત્કાલિક ધોરણે બ્રિજની બંને સાઈડ યોગ્ય ઊંચાઈથી અવરોધ ઊભો કરી કે જેથી લોકો કૂદી ન શકે એ માટે જાળી કે અન્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી આત્મહત્યાના બનાવોને રોકી શકાય. નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, પરંતુ ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ એ જીવને વહાલું કરવાની લોકોની પહેલી પસંદગી બની ગઈ છે. આ બ્રિજ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીંયા આવીને આત્મહત્યા કરી રહ્યા છે. આંકડા જોવા જઈએ તો 22 થી વધુ લોકોએ અહીંયાથી મોતની છલાંગ લગાવી મૃત્યુ પામ્યા છે. તદુપરાંત 17 થી વધુ લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ તેમજ અન્ય માછીમારો અને પોલીસ દ્વારા એ લોકોને આત્મહત્યા કરતા રોકી બચાવવામાં આવ્યા છે. ઉપરાંત આ નદીની અંદરથી અસંખ્ય માત્રાની અંદર લાશો મળી છે. આ લાશોમાંથી ક્યાંક ને ક્યાંક નદી પરથી બ્રિજ પરથી છલાંગ લગાવી ને મૃત્યુને વહાલું કર્યું હોય એ પ્રકારની આશા પણ નકારી શકાય તેમ નથી. આ માટે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બ્રિજની બંને છેડે યોગ્ય અવરોધ ઊભા કરવામાં આવે, જેથી જાળી કે અન્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે જેથી આત્મહત્યાઓને આ રોકી શકાય અને આ આવેદન મુજબ જલ્દમાં જલ્દ કામગીરી કરે એ જ આશા છે.